હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં. તો મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 3:45 બરાબર. જોયું તો આપણી ટ્રેન છે ને એ લેટ હતી, એટલે આપણે લેટ નીકળ્યા છીએ બરાબર. પણ હવે જોઈ ટ્રેન વહી ના જાય ને તો સારું. પપ્પા કહે છે કે મૂકી જાય, પણ અમે ના પાડી. ના તમારે હેરાન નથી થવું, અમે 4 જણી છીએ એટલે ઓટો મળી જાય. તો જાય છીએ અમે દ્વારકા બરાબર, અને તમને પણ દ્વારકાના દર્શન કરાવીશ. તો વ્લોગ કેવો લાગે છે એન્ડ સુધી જોજો, અને બન્યા રહેજો વિડીયોમાં. બહુ મજા આવવાની છે બરાબર. તો જો સુમસાન સડક છે, કંઈ છીએ નહીં, કૂતરા ભહે નકરા. અને જો આપણે મસ્ત મજાના પહોંચી ગયા બરાબર રેલવે સ્ટેશને. જો આપણે ટિકિટ લઈ લીધી છે, તો ચાલો ટ્રેનમાં મળીએ. તો જો આપણે ટિકિટ મળી ગઈ, પણ ટ્રેન છે ને 1 કલાક લેટ છે. અમે 4 વાગે પહોંચી ગયા છીએ અહીંયા, અને 4 વાગ્યા ને 4 વાગે પહોંચી ગયા છીએ, પણ 5 વાગે ટ્રેન આવશે એમ કે. જોઈએ હવે ક્યારે આવી ગઈ. 1 કલાક બેસવાનું એ તો ફાઇનલ જ છે. અને ટાઈટ જોવા અહીંયા. તો જો મસ્ત મજાની આપણે જગ્યા મળી ગઈ છે બરાબર. આપણે એને ટીટીઆર વાત કરી લીધી, તો આપણે રિઝર્વેશનમાં બેસવા દીધા છે. કેમ કે લેડીઝ હોય એટલે એ થોડી ઘણી હેલ્પ તો કરે છે. એમ તો જામનગરવાળા આપણા થોડા દયાળુ છે. તો જો મસ્ત આપણી જગ્યા મળી ગઈ. આપણે સુઈ જાય આરામથી. 9 વાગે આપણે પહોંચીએ. તો ગાઈસ, જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા બરાબર. જો આપણે દ્વારકામાં ડાયરેક્ટ શાક માર્કેટ ચોક પહોંચી ગયા છે ને આપણે અહીંયા ફેમસ આપણે જ્યાં પહેલાં નાસ્તો કરતા ને ત્યાં જ આપણે આજે આવી ગયા. જો મસ્ત મજાના લાઈવ ગરમા ગરમ થેપલા બને છે બરાબર, ચા અને આલુ પરોઠા બને છે. તો જો આપણે નાસ્તો કરી લઈને આવે. જો ટાઈટ ભાઈ મસ્ત મજાનો આપણે થેપલા અને ચા આવી ગયા છે, લાલ ચટણી અને આલુ પરોઠા બને છે. હાલો બધા નાસ્તો કરવા. જો મસ્ત મજાનું છે ને આપણે અહીંયા ગેસ્ટ હાઉસ મીન્સ તો હોટલ જ છે. એમાં આપણા બેગ રખાવી દીધા છે, કેમ કે બેગ બધા ભેગા ના ફેરાવા, એટલે આપણા ફ્રેન્ડને ત્યાં રખાવી દીધા છે બરાબર. તો હવે રેડી થઈને આપણે જઈશું દર્શન કરવા. તો બન્યા રહેજો બ્લોગમાં, કે ત્યાં ફોન અલાઉડ નથી એટલે તમને દર્શન કરાવી નહીં શકું, પણ બહારથી જરૂર કરાવીશ. આપણે પહોંચી તો ગયા, પણ મંદિર છે ને બંધ છે. 9:15 વાગે ચાલુ થશે, ખુલશે સોરી દર્શન બરાબર. તો આપણે જો બજારમાં નીકળ્યા છીએ. ટ્રાફિક જોઈ લો ખાલી તમે, લાઈન કેવડી છે. બોલો જય દ્વારિકાધીશ. આપણે વીઆઈપી દર્શનમાં આપણો વારો આવી ગયો બરાબર. જો આવડી લાઈન છે, પણ આપણે અંદરથી દર્શન કરવા જાય છે. પોલીસવાળા ભાઈ આપણને લઈ જાય છે, તો થેન્ક યુ, આભાર ભાઈ. મજાના દર્શન કરી લીધા ને હજી જુઓ ભીડ જોઈ લો ખાલી તમે. ભીડ એટલી ને એટલી હે. આપણે વીઆઈપી દર્શન કરીને બહાર નીકળી ગયા અહીંયાથી બરાબર. તો ચાલો હવે આપણે જાશું કાં તો શિવરાજપુર ને કાં તો બેટ દ્વારકા. બજારમાંથી 3 જોડી ચશ્મા લઈ નાખ્યા બરાબર. નામ જોઈએ બજાર. મસ્ત મજાની છે ને આપણે ઠંડી છાશ પીવડાવા એવું લાગે છે. શું છે કાકા, છાશ છે કે દહીંનું ઘોરવું છે? એક્ઝેક્ટ આપણે જો મંદિરની બહાર નીકળીએ ને ત્યાં ગોમતી ઘાટ જાય ને ત્યાં કાકા પીવડાવે એમ જોઈએ. वेरी नाइस बटर मिल्क आइस काली काली भैंस की धोली धोली चाइस 5 किलो मोकलाव मारा वाला. अरे आप भैंस कोल्ड ड्रिंक काली काली भैंस का धोला धोला लियो. दही ना घोड़ू आ तो मारा द्वारिका ना दही ना घोड़ू. પીવા જેવું છે તો પી પી તું તારે. બે એક કરના તળી નથી. નીકળી ગયા છે દ્વારકાથી બરાબર. રસ્તામાં આપણે છે ને ચા મળી ગઈ છે, તો ચા પીને કે પછી જાય આપણે બેટ તરફ. દર્શન કરીને મસ્ત મજાના ફોટોગ્રાફી કરી બરાબર. અને ચા છે ને બાકી આમ
ગજબ છે. જો સવારે મળી ગઈ હોત ને આ ચા તો બહુ મજા આવે, પણ હવે મીઠાપુરમાં આપણે ગોત દીધી કાકા એટલે કાંઈ કહેવાય નહીં. રાડું નહીં નાખવું એમ. હું રાડું નહીં નાખું એવું ગેરંટી નથી લેતી, નાખી છે. ના ના, હવે તને ચા હારા મળી ગઈ છે એટલે હવે તું રાડું નહીં નાખ. ગાઈઝ ચા ન મળે ને તો મને છે ને આમ મગજ કામ કરતો બંધ થઈ જાય, બધા ઉપર હું બહુ ગુસ્સો કરું. તો કોઈને આવું થાય જો પોતાની મનગમતી વસ્તુ મીન્સ કે ખાવા પીવાની ચા મેઇન તો ન મળે તો કોઈને મારા જેવું થાય તો કોમેન્ટ કરજો. જો આપણે પહોંચી ગયા છીએ બેટ અને જોઈ લો ટ્રાફિક અહીંયા એવો કાંઈ ઘટે જ નહીં, નકરી બેટરી વાળી રિક્ષા તો જો આપણે બેટ દ્વારકાથી દર્શન કરી અને પહોંચી ગયા છીએ હનુમાન દાંડી તરફ, જ્યાં એવું કહે છે કે અહીંયા પિતા પુત્રનું એક જ એવું ભારતમાં મંદિર છે કે જે ભેગા છે બે એમ. તો જો તમને પણ દર્શન કરાવું બરાબર એના રહેજો વિડીયોમાં. જો અહીંયા હનુમાનજી અને મકરધ્વજજી છે ને એ બે હારે છે. વિશ્વનું એક પ્રખ્યાત મંદિર છે બરાબર, કે એ ભેગું છે અહીંયા એમ પિતા પુત્રને. અને ત્યાં એવું કહેવાય છે કે એમાં એક મૂર્તિ છે ને એ ઉપર આવે છે અને એક મૂર્તિ નીચે જાય છે બરાબર. તો એ કેટલી તો કે ચોખા જેટલી, અને જ્યારે આ મૂર્તિ છે એ સાવ અંદર વહી જશે ને ત્યારે દુનિયાનો નાશ થઈ જશે એવું કહે છે. બહુ મને જાજો ખ્યાલ નથી પણ આવું કહેવામાં આવે છે. કોણ કોણ અહીંયા આપણે હનુમાન દ્વારા આવેલું છે ને બેટ દ્વારકામાં કોમેન્ટ કરજો બરાબર. જો આપણે હનુમાન દાંડી દર્શન કરી લીધા છે અને આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકાના જે ઓલા ટેન્ટ હોય ને એમાં. જો છે ને, કેમ કે અમે હર વિન્ટરે એકવાર તો આ ટેન્ટની મુલાકાત લઈએ જ. કોઈ દિવસ એવું બન્યું નથી કે નહીં આવ્યા હોય, આવી અને આવીએ જ, એક રાત તો રોકાય જ. તો આપણે પહોંચી ગયા છીએ બરાબર બેટ દ્વારકા અને જોઈ લો તો જો મસ્ત મજાનું છે ને આપણે ટેન્ટમાં મસ્ત ફોટોગ્રાફી કરી લીધી છે બરાબર. અને નીકળી છે આપણે, મસ્ત જમણવાર ચાલુ છે પણ આપણે જમવાનું નથી કેમ કે ઘરે તૈયાર છે એટલે અહીંયા આપણે ના પડી, લોકોએ તો કીધું. અને જો છે આ ડોલ્ફિન એડવેન્ચર બરાબર. આપણે અહીંયા આવ્યા હતા ફોટોગ્રાફી કરવા માટે, જોરદાર છે. જે કોઈ બી બેટ દ્વારકા આવે તો એકવાર જરૂર મુલાકાત લે. અને રાત્રે ઓલું બોનફાયર રાઇડિંગ બધું કરાવવામાં આવે છે બરાબર. દરિયામાં વચ્ચે બી લઈ જાય છે આ લોકો શિપમાં. તો જે કોઈ બી બેટ દ્વારકા આવે તો એકવાર આવજો જરૂર બરાબર. તો હજી બન્યા રહેજો વિડીયોમાં, મજા આવવાની છે. હજી કંઈક નવું આવવાનું છે વિડીયોમાં. તો જો મસ્ત આપણે નીકળી ગયા છીએ. હવે કઈ બાજુ જઈ કાંઈ નક્કી નથી. ના બ્રિજ ઉપર કાં નક્કી થઈ ગયું હવે આપણે ટેન્ટથી નીકળીને જાય છીએ બ્રિજ ઉપર. તો હાલો જઈએ હવે. આવી ગયા ને આ ભાઈ એને ઓળખીતા નીકળ્યા તો ધરાર પીવડાવે છે બરાબર. જો ફાઇનલ બધું આપણે બધે દર્શન કરી લીધા બરાબર. અને મસ્ત આપણે પહોંચી ગયા ઘરે બરાબર. ક્યાર ના હે ને બા ફોન કરતા હતા આપણને. ફાઇનલ આપણે 2:45 વાગે પહોંચ્યા. જો બાને અડધી નીંદર થઈ ગઈ છે. બા જય સિયારામ. જય સિયારામ. મેં કીધું બા નો આવ્યા આપણે તેડી આવી બાને. સાચી વાત. અમારે 3:30 ની ટ્રેન છે એટલે ફટાફટ નીકળી જાય છે. આવજો બા. હાલો આવજો. તો જો આપણે ફટાફટ 3:15 થયા છે. 3:30 ની ટ્રેન છે. પહોંચાઈ જાય, ફાટક બંધ ન થાય પહેલા પહોંચી જાય. જોઈએ પહોંચી છે કે નહીં. અને હેવી ડ્રાઈવર છે એટલે વાંધો નહીં આવે અમારે એમ તો. હાય ના જરાય ને લુખે છે ને કઈ હાલતી ના થાવ. હા એને કઈ માનતી ના નહીં જલ્દી ટ્રેન નકર મિસ થઈ જાય. જાવ એને કે અમારું બૂચ માર્યું તો ટ્રેન વહી જાય. તો જો અમે પહોંચી ગયા છીએ કાકાને મળવા માટે બરાબર. અહીંયા બેઠા છે. મેં કીધું હાલો મળતા જાય આપણે.
બહુ મોટો ભોંગો વાળી દીધો હે પહોંચ્યા અને ટિકિટ કપાવી પણ ટિકિટમાંથી સર્વર એરર એટલે આપણે ટિકિટ કપાણી નહીં બરાબર. અને આ ટ્રેન પાસે ઊભા હતા, ટ્રેન આવી ગઈ હતી, 1 જ મિનિટ ઊભી રહી એમ હતી, 1 મિનિટમાં નીકળી જાય એમ. અને આ ત્રણેય છે ને ચડવાની હિંમત ન કરી અને પછી ચાલુ ટ્રેને ચડ્યા બરાબર. હવે દ્વારકાથી ટિકિટ લેવાનો વિચાર છે, જોઈએ હવે ત્યાં ઊભી રહે તો ટિકિટ લેવું, નકર રામે રામ જામનગર પૂગી જાઉં. જેમ જામનગરથી દ્વારકા પૂગી ગયા એમ દ્વારકાથી જામનગર પહોંચી જાવ. આપણે છે ને એક મુસીબત થઈ ગઈ હતી, ટિકિટ નથી લીધી. દ્વારકા હું ટિકિટ લેવા ચડી જ ખરી, પણ ભૂલમાં જે ડબ્બો આવ્યો ને એમાં ચડી ગયા. મેં કીધું 100 રૂપિયા વહી જઈશ, જોવાનું નહીં, એને બંધ હતું. પાછી વિતરીને બીજા ડબ્બામાં ચડી તો એ ડબ્બો બંધ. ફટાફટ દોડીને દીવું પાસે પાટણથી પહોંચી તો ગઈ. અને ફાઇનલ જો અમે બધા ભેગા થઈ ગયા અને પહોંચી ગયા છે લાખા બાવન. થોડીક ક્ષણોની અંદર અમે મારી જામનગરમાં એન્ટ્રી કરી લેશું. જલ્દી હવે જામનગર આવી જાય તો સારું. આ ટ્રીપ બહુ યાદ રહેશે. યસ 2K25 ની ફર્સ્ટ ટ્રીપ અમને બહુ યાદ રહેશે. આપણું જામનગર આવી ગયું છે ને આપણે છે ને ટ્રેનમાંથી ઉતરી ગયા. હવે એક્ઝિટ ગેટ તરફ જઈએ છીએ. જોઈએ હવે ઘરનો હું માહોલ છે. બરાબર થાકેલા પાકેલા છી, નાસ્તો પાણી કરીને તો કંઈક મળા આવશે. રિક્ષામાંથી ઉતરીને ચા પીવાનું મન હતું બરાબર, તો આપણે પહોંચી ગયા છીએ ચા પીવા, રજવાડીની ચા. કેમ છે બાકી ચા? અમે કોફી પીએ છીએ. હા ચા હે ને આપણી તો પછી યાર જોઈ રહી ચા અમારી.